શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂકંપ કે કોરોના ગમે તેવી આફતો વચ્ચે ગુજરાતના આ મંદિરમાં રામધૂન નથી રોકાઈ। જાણો રોચક ઇતિહાસ। જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે। બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી। તેમણે યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો। 1960માં પ્રેમભિક્ષુક મહારાજ જામનગરમાં આવ્યા ત્યારે તળાવના કાંઠે મંદિર બંધાવી બાલા હનુમાનદાદાની સ્થાપના કરી હતી। છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થા। જામનગરના લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ બાલા હનુમાન મંદિર આવેલું છે, જ્યાં 1 ઓગસ્ટ 1964 થી અખંડ રામધૂન ચાલે છે। 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઉઠ્યું અને તારાજી સર્જાઈ તો પણ રામધૂન બંધ ના થઈ એ જ ભાવિકોનો દૃઢ ભક્તિભાવ છે। એક વર્ષમાં 1, 5, 7, 6, 8, 0, 0, 0 અને 53 વર્ષોમાં 83 કરોડ 5,07,03,000 થી વધારે વાર રામ નામ અહીં લેવામાં આવ્યું છે। રામ નામના ગુંજારવથી વાતાવરણ ભક્તિમય। મોટા ઉત્સવોમાં રામધૂનની ઉર્જાની તીવ્રતાથી રાતના સમયે આ ધૂનનો ગુંજારવ સાંભળીને એક અનોખી શાંતિ સાથે શક્તિનો સંચાર થાય છે। આટલી લાંબી આરાધનાને પગલે આ મંદિરના કણે કણમાં રામ નામ વસી ગયું છે, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે। અહીં આવતા લોકોને મંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ શાંતિનો અહેસાસ થવા માંડે છે। રામ નામ જપતા આ વાતાવરણમાં તમામ ચિંતા અને તણાવમાંથી મુક્તિ મળે છે, એટલે સુધી કે તમામ મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થા છે। રામાયણમાં લખ્યા મુજબ રામ નામ લેવાથી તમામ દુઃખો દૂર થાય છે। અહીં તો કોઈ પણ સમયે રામ નામનો ગુંજારવ થતો રહે છે, તો પછી અહીં આવનાર શા માટે રામભક્ત હનુમાન ન બની જાય? ભક્તિની ઓળખ એટલે બાલા હનુમાન મંદિર। જે કોઈ પ્રવાસી એકવાર જામનગર આવે તે અચૂકપણે બાલા હનુમાન મંદિરે તો આવે જ છે, પછી દેશી હોય કે વિદેશી। જ્યારે કે જામનગરના કેટલાક નાગરિકોએ તો ઘરેથી નીકળતા કે ઓફિસથી ઘરે જતા સમયે બાલા હનુમાન મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ બનાવી લીધો છે। જામનગર વાસીઓ હાથમાં મંજીરા, ઢોલક, પેટીના સથવારે મુખમાં રામ નામનું રટણ કરવાની આ ક્રિયા રામ ભક્ત હનુમાન બનીને સતત પ્રતા રહે છે। તળાવની પાળે બિરાજમાન બાલા હનુમાન મંદિરે બહારથી આવતા પ્રવાસીઓ અચૂક મુલાકાત લઈ રામ ભક્તિમાં તરબોળ થાય છે। જામનગર શહેરની ભક્તિની ઓળખ એટલે બાલા હનુમાન મંદિર। મંદિરે દરરોજ સાંજે 51 દીવડાઓની આરતી થાય છે। મંદિર ખાતે 5 દાયકાઓથી ચાલી રહેલી શ્રી રામ જય જય રામ શબ્દોની અવિરત ધૂન વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજે શરૂ કરેલી આ રામધૂન આજે 60માં વર્ષે પણ અવિરત ચાલતી રહી છે, જેને ગિનીસ બુક દ્વારા વિશ્વની સૌથી લાંબી ધૂન તરીકે સ્થાન આપ્યું છે। બાલા હનુમાન મંદિરે દરરોજ સાંજે 51 દીવડાઓની આરતી થાય છે, તેમજ વર્ષ દરમિયાન રામ નવમી, હનુમાન જયંતી, વિજયાદશમીના દિવસે વિશેષ આરતી કરવામાં આવે છે। જામનગર બાદ દ્વારકા, પોરબંદર વગેરે મળીને કુલ 7 જગ્યાએ અખંડ રામધૂન ચાલી રહી છે। સુદામાપુરી પોરબંદર, કૃષ્ણભૂમિ દ્વારકા, પ્રેમ ભિક્ષુજી મહારાજની જન્મભૂમિ મુઝફ્ફરપુર, રાજકોટ, જૂનાગઢ અને મહુવામાં અખંડ શ્રી રામ જય રામની ધૂન અવિરતપણે ગુંજી રહી છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।